ખરેખર આજે ચૈતર વસાવાએ એક ઉદાહરણ આપીને જે વાત કરી છે એ 100% સાચી વાત કરી છે। પહેલા તો આપણે જણાવીએ કે ચૈતર વસાવા શું વાત કરવા જઈ રહ્યા છે। ચૈતર વસાવાએ એવું કહ્યું કે અત્યારે હાલ કોઈ પણ સમાજના લોકો બીજા સમાજના લોકો સાથે સગાઈ કરે છે, લગ્ન કરે છે અને મિત્રો એ ઉદાહરણ બતાવ્યું છે કોનું? કિંજલ દવે। મિત્રો ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ એવા સિંગર કિંજલ દવેનું ઉદાહરણ બતાવ્યું છે અને મિત્રો એક વિડીયો ક્લિપ વાયરલ થઈ રહી છે। તો સૌથી પહેલા તમે થોડી આ ચૈતર વસાવાની વિડીયો ક્લિપ સાંભળો, પછી આપણે આગળ બીજી વાત કરીએ। થોડા દિવસ પહેલા હું સમાચારમાં જોતો હતો, કોઈ બેન આપણે કલાકાર છે કિંજલ દવે ને, બ્રહ્મ સમાજમાંથી આવે છે। એ બેને કોઈ શાહ પરિવારમાં લગ્ન કરવાની સગાઈ કરી તો એમના બ્રહ્મ સમાજે આખા પરિવારને પોતાના સમાજમાંથી બહાર કરી દીધો। જોયું ને તમે? આજે આદિવાસી સમાજની આપણી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે। હવે મિત્રો આ ચૈતર વસાવાએ કરેલી વાત તમે સાંભળી। હવે મિત્રો ચૈતર વસાવાએ કિંજલ દવેનું કેમ ઉદાહરણ બતાવ્યું? કારણ કે મિત્રો કિંજલ દવે અત્યારે હાલ એવડા મોટા સિંગર છે અને પોતાએ મિત્રો પોતાના સમાજની અંદર નહીં પણ એક બીજા સમાજના છોકરા સાથે સગાઈ કરી, એના લીધે એમના સમાજના લોકો નારાજ થયા અને મિત્રો એમને સમાજ બહાર કર્યા। અત્યારે હાલ એવું જ આદિવાસી સમાજ સાથે થઈ રહ્યું છે એવું મિત્રો ચૈતર વસાવાએ કહ્યું। ચૈતર વસાવા એક આદિવાસી સમાજમાંથી આવે છે અને મિત્રો પોતાના જ સમાજને જાગૃત કરવા માટે ચૈતર વસાવાએ આ વાત કરી છે। કારણ કે મિત્રો તમે બધા જાણો છો, આદિવાસી સમાજમાંથી આવો છો તો તમને કદાચ ખબર હશે કે આદિવાસી સમાજની બેન દીકરીઓ જે અમુક બીજા સમાજની અંદર પણ આપતા હોય છે। આ વાત ચૈતર વસાવાએ કરી છે, હું નથી કહેતો, એ તમારે ખાસ નોંધ લેવી। કારણ કે તમે જે વિડીયોની ક્લિપ જોઈ એમાં ચૈતર વસાવા ખુદ બોલી રહ્યા છે કે મારા આદિવાસી સમાજની બેન દીકરીઓ અમુક બીજા રાજ્યોમાં પણ આપે છે, પોતાના સમાજના છોકરાઓ ભણી ગણીને આગળ વધે એમને આપો, કદાચ બીજા સમાજની અંદર ન આપો। કારણ કે અત્યારે હાલ બીજા સમાજના લોકો આ આદિવાસી સમાજની બેન દીકરીઓને લઈ જાય એટલે કે બીજા સમાજની અંદર તેમની સગાઈ કરે, પરણાવે, તો મિત્રો આદિવાસી સમાજના જે છોકરાઓ છે એમની જિંદગીનું શું? મિત્રો આ ચૈતર વસાવાએ પોતાના સમાજ વિશે એક સારી વાત કરી છે। આ વાત મિત્રો તમને થોડી ઘણી યોગ્ય લાગે, થોડી ઘણી પસંદ આવે તો કોમેન્ટની અંદર ચૈતર વસાવા વિશે 2 શબ્દો જરૂરથી લખતા જજો। અને મિત્રો અત્યારે હાલ કિંજલ દવે જે કામ કર્યું છે, જે અત્યારે હાલ કિંજલ દવેની સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે, એ મિત્રો તમે ક્યાંક ને ક્યાંક સાંભળી હશે મિત્રો। કારણ કે પહેલા તો કિંજલ દવેની પોતાના સમાજના છોકરા સાથે જ સગાઈ હતી, એ કોઈ કારણોસર ફેમિલી પ્રોબ્લેમના કારણે એ સગાઈ તૂટી ગઈ અને આખરે મિત્રો કિંજલ દવે જે બીજી સગાઈ કરી એ બીજા સમાજના છોકરા સાથે કરી। હવે આખું સોશિયલ મીડિયા જાણે છે કારણ કે ભાઈ કિંજલ દવેના ફેન ફોલોવિંગ એટલા બધા છે, એના કારણે બધા લોકોને આ વાતની ખબર પડી ગઈ। તો મિત્રો ચૈતર વસાવાએ પોતાના સમાજને ધ્યાનમાં લઈને આ વાત કરી છે કે હવે આપણા સમાજની અંદર જે આ થઈ રહ્યું છે એ ન થવું જોઈએ। કારણ કે કિંજલ દવેના પરિવારના લોકોને તો સમાજે પોતાના સમાજ બહાર કર્યો છે। હવે આદિવાસી સમાજના લોકોને આ વાત ધ્યાનમાં લેવાની જરૂર છે। પોતાની બેન દીકરીઓને બીજા સમાજના અંદર આપવાની જરૂર નથી એવું ચૈતર વસાવા કહી રહ્યા છે। આ વાત ઉપરથી મિત્રો તમારું શું કહેવું છે એ જરૂર તમે કોમેન્ટ કરજો। આ વિડીયો વિશે મિત્રો તમારું શું કહેવું છે એ પણ જરૂરથી કોમેન્ટ કરજો। કોમેન્ટની અંદર 2 શબ્દો લખવાનું જરૂરથી ન ભૂલતા।